હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો તમે બધા? કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક કરી લેજો અને લાસ્ટ સુધી તમે જોતા રહેજો. આજે હવે આપણે એકસાથે બે કામ કરી નાખીએ, કારણ કે અત્યારે આજે મમ્મી પપ્પાને રજા છે. તો આજે તો મેં ઉઠીને તરત ચાને નાસ્તો કરી લીધો હતો અને પછી કામ લીધું મેં, કારણ કે પપ્પા ઘરે હતા એટલે પછી પપ્પાને કીધું કાનની સેવા કરવાનું, તો પપ્પાએ કરી નાખી. એટલે હવે હું બનાવી નાખું ફટાફટ રસોઈ. તો ચલો, મેં શાક સુધારી લીધું છે એટલે હવે બસ શાક સુધારી કમ્પ્લીટ કરી નાખું. કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ને હું વઘાર કરી નાખું અને પછી હું જ્યારે વઘાર થઈ જશે અને જ્યાં સુધી શાક ચડશે ત્યાં સુધી હું રોટલીનો લોટ બાંધીને રોટલી માંડી દઈશ. એક સાથે મારે બે કામ સાથે થતું જશે. તો ચલો હવે હું તમને બતાવું. બટેકા ધોઈ નાખીએ આપણે. હે શાકમાં તેલ નાખી દીધું. આપણે હવે વઘાર કરી નાખીએ. તો 5 મિનિટ. ચલો, તેલ આવી રહ્યું છે તો આપણે જોઈએ. તેલ આવી જશે પછી આપણે તેલ આવી રહ્યું છે. ચલો, તેલ થોડુંક આવી ગયું છે એટલે વઘાર બળી ના જાય એટલા માટે મેં ગેસને બંધ કરી દીધો છે. ગેસને થોડીક વાર બંધ કરી દીધો છે. આપણે નાખી થોડીક હિંગ, નાખીએ આપણે હળદર, પછી નાખી દઈએ બટેકા, પછી આપણે મરચું, ચાલુ કરી દઈએ અને સ્લો કરી દઈએ. થોડીક નાખી દઈએ આપણે આમાં ધાણા જીરું, હવે થોડુંક નાખી દઈએ પાણી. બહુ નથી નાખવું, થોડુંક જ નાખીએ. રસાવાળું ભાવતું હોય તો થોડુંક નાખી શકો પાણી વધારે. હું પાછી નાખું છું થોડીક વધારે, એટલે રસો થોડોક થશે ઘાટો. હળદર શું ધાણા જીરું, સોરી. ચલો હવે આને કરી દઈએ બંધ. છે ને ફ્રેન્ડ્સ, મારા આવા કામમાં છે મીઠું નાખવાનું તો હું ભૂલી જ ગઈ. ચલો, આને મૂકી દીધું. હવે આને આ બધું પહેલાં ઠેકાણે પાડી દઉં. ચલો, આ થઈ ગયું સરખું અહીંયા. હવે પ્લાનમાં ચેન્જ આવી ગયો છે, કારણ કે આપણે બટેકાનું શાક તો કરી નાખ્યું છે, પણ હમણાં મમ્મીએ કહી દીધું છે આપણને કે રોટલી કરતી નહીં, આપણે રોટલા કરવાના છે. તો એ તો હું નથી કરવાની, કારણ કે મને નથી ફાવતા અને રોટલા મને નથી આવડતા, એટલે મમ્મી કરવાના છે. તો હમણાં તમે જોયું ને ફ્રેન્ડ્સ, શાક વઘારી નાખ્યું, બધું નાખી દીધું, પણ મીઠું જ ન નાખ્યું. આવા કામ છે મારા. કુકર બંધ કરી દીધું, પછી મને યાદ આવ્યું કે મેં મીઠું નથી નાખ્યું, કારણ કે મેં મીઠા સામે મારી નજર ગઈ ને પછી મને ખબર પડી. મારી યાર એકવાર તો મેં એવું કર્યું હતું ફ્રેન્ડ્સ કે મમ્મીએ મને કીધું તું ખીચડી મૂકી દે, તો મેં ખીચડી મૂકી દીધી. પછી ખોઈલી ને ત્યારે મને ખબર પડી કે મેં એમાં કંઈ નાખ્યું જ નહોતું, નહીં મીઠું કે નહીં હળદર. ચડી ગઈ પછી ખબર પડી ને પછી મેં એમાં મીઠું નાખી દીધું અને હલાવી નાખી અને પછી કીધું મમ્મી હું હળદર નાખતા ભૂલી ગઈ. આવું કર્યું હતું મેં. આવા કામ છે મારા. શું કરીએ હવે? તો તમે કહો ફ્રેન્ડ્સ. અને હવે આપણે કરવાનું છે બહારનો રૂમને ક્લીન કરવો પડશે, કારણ કે કાલે મમ્મીએ કપડાં ધોયા હતા, તો એ કપડાને આપણે પણ રાખવા પડશે વ્યવસ્થિત. તો ચલો હવે આપણે કરી આને સંકેલીને મૂકી દઈએ ઠેકાણે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો.
હેલો ફ્રેન્ડ્સ, તો ચલો કપડાં હવે આપણે મૂકી દઈએ. ચલો ચલો ઓકે ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે ફાટ્યું છે એટલે આપણે એને સિલાઈ કરવા રાખવું પડશે સાઈડમાં. ચલો આ પણ જવા દઉં. હજી બેંગલ્સ અહીંયા છે. આ તો અમુક વધારાની છે, એ મને અમુક નથી ગમતી. આ બધી સારી સારી છે, આ બધી બી સારી છે. ચલો આને અહીંયા રાખી દઉં. ઓકે ફ્રેન્ડ, જો મમ્મીનું કામ અહીંયા ચાલુ છે. મારા માટે બ્લાઉઝ સીવાનું ઓલું કરે છે મમ્મી, કટિંગ કરે છે એટલે એનું. ચલો મમ્મીના કપડાં મૂકી દઈએ. મારા પપ્પાના છે, એમના કામ જ એવા છે. ચલો પપ્પાના, ચલો આ કાનાના છે એટલે આને આપણે મૂકી દઈએ. અને ચાર્જિંગમાં મૂકવાનું છે એટલે આને બહાર. આ બધું થઈ ગયું. હવે ટુવાલ રહી ગયો, 2 ટુવાલ રાખ્યા છે ને. તો હવે આપણે કામ પતી ગયું છે. આપણું શાક પણ થઈ ગયું હતું, પણ મેં ક્યારનું બંધ કરી દીધું. તમને બતાવી દઉં. જો ફ્રેન્ડ્સ, શાક તીખું તીખું કર્યું છે. પપ્પાને તીખું ભાવે એટલે. કેવું લાગે છે શાક ફ્રેન્ડ્સ? હવે આપણે કામ પતી ગયું છે અને મમ્મી પણ એનું અહીંયા કામ ચાલુ જ છે. જો આ કટિંગ કરે છે મારા માટે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે કામ બધું પતી ગયું છે. આપણે થઈ ગયા છીએ સાવ ફ્રી. તો હવે આપણે કરશી ફોનમાં રીલ્સ સ્ક્રોલ. હવે જોઈએ શાંતિથી સિરિયલ્સ. તો ચલો બાય બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ મારો વિડીયોઝ જોવા માટે. પ્લીઝ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને લાઈક કરતા જજો અને પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ.